વલસાડ જિલ્લાના સુરસુંબા ગ્રામ પંચાયતમાં સરપંચ બલદેવભાઈ અને ઉપસરપંચ અમિત પટેલને વિકાસ કમિશનરના આદેશ બાદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પુનઃસ્થાપનનો આદેશ થતા સમર્થકોમાં ખુશી જોવા મળી અને બંને આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. આગામી ચૂંટણીને 3 થી 4 મહિના બાકી હોવાથી હવે બંને દ્વારા ગામના વિકાસના કામો અને પ્રજાના પડતર પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરવામાં આવી છે. અધિક વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર તરફથી અમને એટલે અમારા સરપંચ શ્રી બલદેવભાઈ સુરતી ને સરપંચ તરીકે અને મને ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સુપ્રત કર્યો છે. એ બદલ આજે એક અમે ચાર્જ લેવાનો એક કાર્યક્રમ ગોઠવેલો હતો. એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મારા સાથી મિત્રો, પંચાયતના સાથી મિત્રો, તલાટી કમ મંત્રી અને મારા પત્રકાર મિત્રોએ આવેલ હતા અને અમે ગામની જે ત્રુટીઓ થઈ એની ચર્ચા વિચારણા કરી. આવનારા સમયમાં સમય ઓછો છે, 4 મહિનાનો, એમાં કામ જેટલા થઈ શકે એટલા ગામ માટે અમારે કામ પૂર્ણ કરવા છે એવી બાંયધરી અમે